કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ હર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક સફર અને દવા બંને કરવાની હતી, કારણ કે આપણે જ્યાં જાય છીએ ત્યાં તેનું નામ છે ગાંડું ઝાડવું, અથવા તો તેને અમર ઝાડ પણ કહે છે, જે આવેલું છે રાજકોટ શહેરમાં અને આપણે પેલેસ રોડ ઉપર આશાપુરા મંદિરની સામેની શેરીમાં, જ્યાં તમે જોઈ શકો છો કે ભવ્યથી ભવ્ય, એટલે કે ભાઈ ત્યાં પણ રોગ પણ મટે છે ને કહેવામાં આવે છે કે 500 વર્ષથી પણ જૂનું છે. 500 વર્ષ નહીં, પણ બહુ મને પણ ખ્યાલ નથી, પણ જેટલું ખ્યાલ છે એટલું તમને કહું છું કે 500 વર્ષ. આને 8 થી 9 જણા પણ એક લઈ લે ને તો પણ થતું નથી, એવડું મોટું ઝાડવું છે, જે ગાંડું ઝાડવું અથવા અમર ઝાડવું પણ કહેવામાં આવે છે, જે બધા અલગ અલગ રીતે અને એમાં આસ્થા હોય છે. આસ્થાનું એક પણ એમાં એક છે કે તે એક દવા પણ આપે છે કે જે ઉધરસ મટાડે છે. આ ઝાડવાને બધા પૂજે પણ છે, ત્યાં ભગવાનને બિરાજેલા પણ છે, અને ત્યાં માનતા આવી રાખવામાં આવે છે કે જે પણ લોકો અહીંયા ગાંઠિયા થોડાક ધરાવી અને પોતે પાછા ખાઈ જાય, એટલે પ્રસાદી લઈ લે, તો તેને ઉધરસ મટી જાય છે. એવું તમે જોવો છો કે જે આ આપણે પેલેસ રાજકોટ પેલેસમાં આવેલું છે. પછી તો આપણે પણ થોડીક ઉધરસ ને એવું થતું હતું, તો આપણે પણ ગાંઠિયા લઈ ગયા હતા, અને તમે જુઓ ચારેય બાજુ, આ ફળનું તો નામ આપણને નથી ખબર, પણ ચારે બાજુ ફેલાયેલું છે, અને જે પેલેસમાં આવેલું છે એટલા માટે. પછી આપણે પૂરું કામકાજ કરીને ભૂખ લાગી હતી, પછી જમવા, અને પછી ઠેઠ રાતે વિડીયો બનાવ્યો, પછી મસ્તીનું જમી અને બેસી ગયા. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.